તો આ તરફ ભાવનગરના મફા તાલુકામાં વરસાદ, મફાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બપોરે 40 ડિગ્રી ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે। ત્યારે ભાવનગરના મફા તાલુકામાં વરસાદ, બપોરના સમયે ગરમી હતી અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, કયા કયા વિસ્તારમાં વરસાદ? જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના જ ભાગરૂપે ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે। બપોરના સમયે જ્યારે 40 થી 44 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે, તેના બદલે જે વરસાદનો વાતાવરણ છે તે મહુવા તાલુકાના લોંગડી ગામે જોવા મળી રહ્યું છે। હાલ લોંગડી ગામ અને આસપાસના જે ગ્રામ્ય પંથક છે ત્યાં હળવો વરસાદ પણ વરસી રહ્યો છે। તો વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે જે ઉનાળુ પાક વાવ્યો હોય તેમાં ભારે નુકસાની જવાની ભીતિ હોય છે અને આ જ પ્રમાણે ભાવનગર જિલ્લાનું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આજે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથક છે ત્યાં હળવો વરસાદ પણ પડી રહ્યો છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।